દેવભૂમિ દ્વારકા ઓખા નગરપાલિકા દ્વારા આજરોજ ઓખા નગરપાલિકા ખાતે સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય પભુભા માણેકના અધ્યક્ષસ્થાને જ્યારે ઓખા મંડળ છેવાડાના વિસ્તારમાં અનેક વિકાસલક્ષી કામો ચાલુ હોય અને અમુક કામ પૂર્ણ થઈ ગયા છે તથા આવનાર સમયમાં હજુ પણ આવવાના છે, વાળાના વિસ્તારને વિકાસલક્ષી કામોથી વંચિત કરવામાં આવે તથા ગ્રામજનોની સુવિધામાં વધારો કરવામાં આવે તે હેતુથી આજરોજ ઓખા ખાતે ₹5.79 કરોડ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે કામો આવનારા સમયમાં લોકોની સુવિધામાં તથા ઓખા મંડળના વિકાસમાં વધારો થશે તે હેતુથી આ ₹5.79 કરોડના આ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ તકે સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય પભુભા માણેક, શ્રી ઓખા નગરપાલિકા પ્રમુખ તથા નગરપાલિકાના હોદ્દેદારો, ગ્રામજનો તથા વગેરે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ લલિત ટિશંગડિયા, દેવભૂમિ। શિવ આજરોજ ઓખા નગરપાલિકામાં ખાતમુહૂર્તનો એક પ્રસંગ હતું, જેની અંદર આપણા સાંસદ પૂનમબેન તેમજ નગરપાલિકાના સભ્યો, પ્રમુખ, તાલુકાના પ્રમુખ, ઉપસ્થિત બધા સંગઠન, ચીફ ઓફિસર, જે આજે 5 કરોડ અને 50 લાખ રૂપિયાના ઉદ્ઘાટન થયા છે। એ જ રીતે જે આજે કામ દેવાઈ ગયા છે, જેના વર્ક ઓર્ડર નીકળી ગયા છે, એનું ઉદ્ઘાટન હતું અને પાછા 5 કરોડ રૂપિયાના 15-20 દિવસની અંદર પાછા એનું આયોજન આવે છે। તો જેથી આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એની પાસે મેં રજૂઆત કરી હતી કે જો આ ઓખા, આરામડા, સુરત કરારી અને બેટ એનો જો વિકાસ કરવો હોય તો ખરેખર આ નગરપાલિકા બનાવવી જોઈએ, પરંતુ આપણા મુખ્યમંત્રી જે નરેન્દ્રભાઈ હતા એ સાચી વાતને તરત જ નિર્ણય લેવાવાળો માણસ છે અને તરત એને કીધું કે ખરેખર આ તમામ ઓખા નગરપાલિકા દ્વારા લગભગ 6 કરોડના કામો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, ત્યારે હું ઓખાના સર્વે નાગરિકોને આ નવા વિકાસ કાર્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ઓખા નગરપાલિકાના સમગ્ર પરિવાર, પ્રમુખની સાથે સાથે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ચીફ ઓફિસર, અધિકારી અને કર્મચારીગણને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપણો આ છેવાડાનો વિસ્તાર છે, પણ એને તમામ સુવિધાઓ મળી રહે એ પ્રકારે આખી જે વ્યવસ્થા કેન્દ્રમાંથી પુષ્કળ ગ્રાન્ટો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણને પ્રાપ્ત થતી હોય, રાજ્યમાં આપણા મૃદુલ પણ મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીના નેતૃત્વમાં પણ શહેરી વિકાસ અંતર્ગત પુષ્કળ જ્યારે આપણે ગ્રાન્ટો મળતી હોય ત્યારે આજ સુધી જે બધી સુવિધાઓને આપણે ઝંખતા હતા એ સુવિધાઓને ક્યાંક આપવામાં જે રીતે વેગ આયોજનપૂર્વક આખી નગરપાલિકા પરિવારે આપ્યો છે એ બદલ વિશેષ એમને અભિનંદિત કરી અને આખી આ પરિસ્થિતિ સર્જવામાં કોઈનો મુખ્ય ફાળો હોય તે આપ સૌ નાગરિકગણનો છે, જેના લીધે થઈને અમે આ બધા કાર્યો કરી શકીએ છીએ। ત્યારે હંમેશા તમે દિલ્હી સુધી હોય, ગાંધીનગર સુધી હોય કે સ્થાનિક સંસ્થાઓના માધ્યમથી હોય પાર્ટીના પ્રાપ્ત થયા છે, ત્યારે વિશેષ આપ સૌને અભિવાદિત કરી અને અમે આવી જ રીતે આપણા સમગ્ર ક્ષેત્રને વિકસિત ભારત સાથે મજબૂતીથી જોડવા માટે કટિબદ્ધ છીએ। ત્યારે આપના માર્ગદર્શન, આશીર્વાદ અમને હંમેશા મળતા રહેશે એવી આશા સાથે પુનઃ આપ સૌને અભિનંદન।